સાવલીમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના સન્માન અને તિરંગાના ગૌરવ સમી તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા। દેશભરમાં તારીખ 13 થી 25 સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેમાં સાવલી નગરમાં દેશભક્તિના માહોલ સાથે વાજતે ગાજતે ભારત માતાના જયકારા વચ્ચે તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રાથી તેના રૂટ પર તિરંગી માહોલ જોવા મળ્યો હતો। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના સન્માન અને તિરંગાના ગૌરવને આ યાત્રા સમર્પિત કરવામાં આવી રહી છે। સાવલીમાં ગાંધી ચોક પાસેથી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। આ યાત્રાનું સમાપન દામાજીના ડેરા પાસે કરવામાં આવ્યું હતું। ભારતની સેનાનું પરાક્રમ પૂરા વિશ્વની અંદર દરેક દેશે જોયું અને જે શૌર્ય આપણે બતાવ્યું છે એને બિરદાવવા માટે સમગ્ર ભારતવાસી 142 કરોડની આપણી જે જનતા છે એ ખરેખર નતમસ્તક આપણા સૈન્યને સલામ કરે છે અને વિશ્વને પ્રાર્થના કરે કે આપણા સૈન્યની જે બળ જે પરાક્રમ છે એમાં ઉત્તર એમને શક્તિ આપે। હું આજે એવું ચોક્કસ કહીશ કે વિશ્વના તમામ દેશોની અંદર આજે આપણી જે સેના છે એ સેના નંબર 1 સેના છે અને આના માટે સૈન્યને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પણ આપીએ છીએ અને સેના માટે સર્વ ભારતીયોને ગર્વ પણ છે। એટલે ખાલી માત્ર એટલું કહીશ કે ભારત માતા કી જય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।